નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના રોયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી કચરાના ઢગલામાંથી ₹500ના દરની નકલી નોટ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે। ભાવનગરના હજુર પાઈગા રોડ પર આવેલ રોયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં કચરાના ઢગલામાંથી ₹500ના દરની ઝેરોક્સ અથવા પ્રિન્ટ કરેલી નોટ મળી આવતા એસપી હર્ષદ પટેલ તથા એસઓજી પોલીસ કાફલો દોડી ગયો હતો। આ અંગે એસપી હર્ષદ પટેલે માહિતી આપી હતી। ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રોયલ બિલ્ડિંગના બેઝમેન્ટમાં આવેલા કચરામાં ભારતીય દરની 500ની નોટ જેવી દેખાતી નોટ પડેલ છે એવી માહિતી મળતા ભાવનગર જિલ્લાની એસઓજીની ટીમ દ્વારા તપાસ કરતા ભારતીય દરની ₹500ની ઝેરોક્સ કરેલી અથવા પ્રિન્ટ કરેલી ટોટલ 95 નોટ મળી આવેલ છે। આ જે જગ્યાએથી નોટ મળી આવેલ છે ત્યાં કચરાનો ખૂબ મોટો ઢગલો પડેલ છે, જેથી હવે આજુબાજુના સીસીટીવી જોઈ તથા અહીંયા જે પ્રિન્ટિંગની દુકાન અથવા આને લગતું જે કામ કરે છે એમાંથી કોઈએ પ્રિન્ટ કરેલ છે કે બહારથી કોઈ આવી અને અહીંયા નોટ નાખી ગયેલ છે એ દિશામાં આગળની તપાસ ચાલુ છે। પોલીસે નકલી નોટ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી છે।